તો આ બંને દેશ અને આ એક મહત્વપૂર્ણ ઘટના જ્યારે બની છે ત્યારે બંને દેશની મિત્રતા પણ ત્યાં દેખાઈ રહી છે અને હવે આપને આખી ઘટનાક્રમ બતાવીએ કે થયું શું હતું ત્યારે વિગતો આપણે જાણી લઈએ। જાસૂસીના આરોપસર નેવીના પૂર્વ સૈનિકોની કતારે ધરપકડ કરી હતી। આ ઉપરાંત ઓગસ્ટ 2022માં 8 પૂર્વ સૈનિકોની ધરપકડ કરવામાં આવી। અતિ સંવેદનશીલ હોવાથી સમગ્ર મુદ્દો ગુપ્ત રખાયો હતો। આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી, કારણ કે ખૂબ જ સંવેદનશીલ આખો મુદ્દો બની રહ્યો હતો અને માટે આ મુદ્દાને ગુપ્ત રાખવામાં આવ્યો હતો। માર્ચ 2023થી કતારની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, મામલો જ્યુડિશિયરી થઈ ગયો। ઓક્ટોબર 2023માં કતારની કોર્ટ ફાંસીની સજા સંભળાવી ચૂકી હતી આ તમામ નૌસૈનિકોને। કતારની કોર્ટના ચુકાદાને ભારત સરકારે ચેલેન્જ કર્યો હતો, ગવર્મેન્ટે પડકાર્યો। દુબઈમાં પીએમ મોદી અને કતારના અમીર શેખ આ બંનેની વચ્ચે મુલાકાત થઈ। મુલાકાતમાં પીએમ મોદીએ પૂર્વ સૈનિકોનો પણ મુદ્દો ઉઠાવ્યો કે જે થયું છે તે યોગ્ય નથી। પ્રધાનમંત્રી મોદીના પ્રયાસો બાદ સજામાં રાહત આપવામાં આવી હતી, સજાને ઘટાડી દેવામાં આવી। વિદેશ પ્રધાન એસ જયશંકર પણ તમામ પરિવારજનોને મળ્યા હતા। તેમણે પણ તેમના તરફથી ભરોસો અપાવ્યો હતો કે ભારતના પ્રયાસો અંતે સફળ રહ્યા। આ 8 પૂર્વ સૈનિકો મુક્ત થયા છે, તેમની વતન વાપસી થઈ છે। કોણ છે એ તમામના નામ? કેપ્ટન નવજોતસિંહ ગિલ, તેઓ હવે તેમના દેશ પરત આવ્યા। કેપ્ટન નવજોતસિંહ ગિલ, ત્યારબાદ કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, ત્યારબાદ 5મા કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, આ ઉપરાંત કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને અંતે નાવિક રાગેશ। આ તમામે તમામ 8 નૌસેનાના જવાનો તેઓ પરત ફર્યા છે। 8 પૂર્વ સૈનિકોની મુક્તિનું ભારત સ્વાગત કરે છે। શું કહ્યું વિદેશ મંત્રાલય તેની પણ વાત કરી। ભારત આ 8 પૂર્વ સૈનિકોની મુક્તિથી લઈને ખુશ, તમામનું સ્વાગત, વેલકમ છે। કતારના અમીર શેખનો ફેસલો અત્યંત સરાહનીય, તે પણ ફોરેન મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું અને આ નિર્ણયથી ભારત સાથેના કતારના સંબંધો મજબૂત બનશે તેવો પણ ફોરેન મિનિસ્ટ્રી દ્વારા આ એક મેસેજ પાસ થયો છે। આ નિર્ણયથી ભારત સાથેના તમામ સંબંધો પણ મજબૂત થશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।